वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બ્રહ્મ હત્યા સમાન પાપ જેવા કે પિતા, માતા, આચાર્ય આદિક ગુરુજનોનો તિરસ્કાર, નિંદા, રાજાનો વધ, યજ્ઞમાં દીક્ષિતનો વધ આદિ થાય તો કયું પ્રાયશ્ચિત કરવું, એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી પ્રત્યે કહે છે કે આચાર્ય બીજાન્યાન મામ, અર્થાત કે આચાર્યને મારા થકી પૃથક ક્યારેય પણ જાણતા નહીં. તે જ પ્રમાણે બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગુરુના મંત્ર દહ સ્વયં, અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ પોતા થકી આચાર્યની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 45મા અધ્યાયના 5મા અને 6ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે માતા પિતાનો મહિમા બતલાવતા કહે છે કે સર્વાર્થ સંભવો દેહો જનિતઃ પોષિતો યતઃ ન તયોર યાતિ નિર્વેશમ પિત્રોર્મર્ત્યઃ સતાયુષા યસત તયોરાત્મજઃ કલ્પ આત્મનાશ્ચ ધનેન ચ વૃત્તિમ ન દદ્યાતમ પ્રેત્ય સ્વમાંસમ ખાદયંતિ. અર્થાત કે પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે અને આનું લાલન પાલન કરે છે, ત્યારે ક્યાંક આ શરીર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે. જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને માતા પિતાની સેવા કરતો રહે તો પણ તેમના ઉપકારોથી ઋણ મુક્ત થઈ શકતો નથી. જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના માતા પિતાની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં સ્પષ્ટ રૂપે મનુષ્ય માત્રને ઉપદેશ આપતા કહેલું છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ, એમની અવગણના કે એમની નિંદા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. તૈતરીય ઉપનિષદની અંદર શ્રુતિ ભગવતી પોતાના સ્વમુખે કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. અર્થાત કે માતા છે, પિતા છે, આચાર્ય છે, એમાં ભગવાનની બુદ્ધિ રાખવી. આ પ્રમાણે વેદ ભગવાન કહે છે. છતાં પણ જે પણ કોઈક મનુષ્ય આચાર્ય છે, માતા છે, પિતા છે ઇત્યાદિકને નિંદા કરે છે, તેનો તિરસ્કાર કરે છે, તો તેણે તેના આ અપરાધ બદલ કયું પ્રાયશ્ચિત કરવું, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 44મા અધ્યાયના 21 થી લઈને 24મા શ્લોકની અંદર કહે છે કે ગુરુણામ અધ્યધિક્ષેપો નાસ્તિક્યાદ વેદ નિંદકમ અસત્શાસ્ત્ર વિનોદાદ્યૈર અધીત નિગમત્યજી રાજ્યો મૂર્ધાભિષિક્તસ્ય દીક્ષિતસ્ય ચ યો વદઃ ગર્ભિણ્યઃ શવનસ્થાયાસ ચાત્રૈયા ઘાતનમ તથા ગર્ભઘાતશ્ચૌષધાદ્યૈ શરણાગત ઘાતનમ પાતકાનિતિ વિદ્ધિં ત્વં બ્રહ્મહત્યા સમાનિ મહાપાપેષુ યત પ્રોક્તમ તદર્ધમ તુ સમે ભવેદ સુરાપાનશ કથૈ પ્રાયશ્ચિત્તમ મતઃ પરમ. અર્થાત કે માતા, પિતા, આચાર્ય આદિક ગુરુઓનો અધિક્ષેપ અર્થાત કે તિરસ્કાર કે નિંદા કરવી, નાસ્તિક ભાવના અભિનિવેશથી વેદની નિંદા કરવી,
અસત્શાસ્ત્રના અભ્યાસાદિકને લીધે ભણેલા વેદનું વિસ્મરણ, મૂર્ધાભિષિક્ત રાજાનો વધ કરવો, યજ્ઞમાં દીક્ષિત થયેલાનો વધ કરવો, સગર્ભા સ્ત્રીનો ઘાત કરવો, અગ્નિહોત્રીની ભાર્યાનો વધ કરવો, અત્રિ ગોત્ર ઉત્પન્ન સ્ત્રી જાતિ અથવા રજસ્વલાનો ઘાત કરવો, ઔષધાદિક વડે ગર્ભનો ઘાત કરવો, શરણાગતનો ઘાત કરવો, એ આ પાતકો તમે બ્રહ્મહત્યા સમાન સમજો. તે આ પાતક સંજ્ઞિક પાપમાં મહાપાપમાં જે પ્રાયશ્ચિત કહ્યું તે થકી અડધું પ્રાયશ્ચિત કરવું, અર્થાત કે 6 વર્ષનું વ્રત કરવું જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં જે પણ કોઈક મનુષ્ય માતા છે, પિતા છે, આચાર્ય છે ઇત્યાદિકની નિંદા કરે, નાસ્તિકતાના ભાવથી વેદની નિંદા કરે, અસત્શાસ્ત્રના અભ્યાસથી વેદને વિસ્મૃત કરી દે, મૂર્ધા અભિષેક્ત રાજાનો વધ કરે, યજ્ઞમાં દીક્ષિત થયેલા યજમાનનો વધ કરે, સગર્ભા સ્ત્રીનો ઘાત કરે, રજસ્વલા સ્ત્રીનો ઘાત કરે તથા ગર્ભપાત કરે, એનું પ્રાયશ્ચિત બતલાવતા કહે છે કે એવા વ્યક્તિઓએ બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી ઇત્યાદિકમાં 12 વર્ષનું વ્રત કરી એ પ્રાયશ્ચિત કરવું, તે જ પ્રમાણે એનાથી અડધું પ્રાયશ્ચિત કરવું એવું કહી રહ્યા છે. અર્થાત કે જે પ્રમાણે મહાપાપમાં 12 વર્ષનું પ્રાયશ્ચિત કરવાનું છે તે જ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે ગણાવેલા વ્યક્તિઓમાં જે પણ કોઈક વ્યક્તિની નિંદા કરવામાં આવે, તિરસ્કાર કરવામાં આવે, તો એ વ્યક્તિએ મહાપાપની અંદર જે પાપ બતાવેલું છે તેનાથી અડધું પ્રાયશ્ચિત કરવાનું છે. માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ ગુરુની નિંદા કરતા નહીં, માતા પિતાની નિંદા કરતા નહીં, એનો તિરસ્કાર કરતા નહીં, ગર્ભહત્યા કરતા નહીં, રજસ્વલા સ્ત્રીનો ઘાત કરતા નહીં, તથા અગ્નિહોત્રીની ભાર્યાનો ઘાત કરતા નહીં. અન્યથા જે પ્રમાણે મહાપાપ કરવાથી 12 વર્ષનું પ્રાયશ્ચિત કરવાનું વિધાન છે તે જ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે જેટલાનો નિર્દેશ કરેલો છે એવા વ્યક્તિનો અપરાધ કરવામાં આવે તો એણે 6 વર્ષ પર્યંત વ્રત રાખી એનું પ્રાયશ્ચિત કરવાનું છે. માટે પુનઃ કહું છું, અહીં ભગવાન સ્વામિનારાયણે જેટલાનો નિર્દેશ કરેલો છે એની નિંદા કરતા નહીં તથા એની હત્યા કરતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.